નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જગત પર ઘણા માણસો એમ કહે છે કે પ્રેમ આંધળો છે. ખરેખર પ્રેમ આંધળો છે જ નહીં, કારણ કે પ્રેમ તમને હોશમાં લાવે છે, પ્રેમ તમને જાગૃતિમાં લાવે છે અને પ્રેમ તમને સમર્પણમાં લાવે છે. અને પ્રેમમાં બધા બંધન તૂટી જાય છે. પ્રેમમાં કોઈ જ્ઞાતિ નથી, કોઈ જાતિ નથી, કોઈ વર્ણ નથી, કોઈ કુળ નથી, કોઈ ગોત્ર નથી, કોઈ પરિવાર નથી, પણ શુદ્ધ પ્રેમ હોય તો જ. અને પ્રેમની ધારા એ જ પરમાત્માનું રૂપ છે. લવ ઇઝ એ ગોડ, ગોડ ઇઝ એ લવ. પ્રેમ એ જ પરમાત્મા છે અને પરમાત્મા એ જ પ્રેમ છે. તો હવે આપણે જગતનામાં આપણી સુસુપ્તિ અવસ્થામાં, આપણી બેહોશી અવસ્થામાં, આપણે નશીલી અવસ્થામાં આપણે પ્રેમને પણ આપણે ખરાબ માની બેઠા છીએ કે પ્રેમ આંધળો છે. તો પ્રેમ તો તમારા પ્રેમ વસ્તુ એવી છે કે તમારા સર્વ પ્રકારના બંધન તોડાવી દેશે, તમને બંધન મુક્ત કરી દેશે. તમે કોઈ પણ માની લો કે એક સ્ત્રી હોય, એક ઉચ્ચ કોટીનો પુરુષ હોય અને નીચ કોટીની સ્ત્રી હોય, નીચી કક્ષાની સ્ત્રી હોય. માની લો કે આપણે એક ક્ષત્રિયનો દીકરો હોય અને શૂદ્રની દીકરી હોય, કો તો શૂદ્રનો દીકરો અને બીજી કોઈ ઉચ્ચ કોટીની દીકરી હોય. જો આ બંને ખરેખર જો પ્રેમ થઈ જાય, વાસના નહીં, જો એને પ્રેમ થઈ જાય, તો પછી તમામ પ્રકારના હું ક્ષત્રિય છું ને હું આમ છું ને હું તેમ છું એ બધા જ બંધન તૂટી જાય છે. અને એ વાતથી આપણે આગળ વધીએ તો જો હિન્દુના દીકરાને મુસ્લિમની દીકરી સાથે પ્રેમ થઈ જાય તો આખો ધર્મ પણ તૂટી જાય છે. કે પ્રેમ એક એવો યજ્ઞ છે અને જેને સત્ય પ્રેમ થઈ ગયો, શરીરનો પ્રેમ નહીં. શરીરમાં કોઈ દિવસ શરીરથી શરીરને પ્રેમ થતો નથી. શરીરનું જે આ રૂપ જોઈને આપણે પ્રેમ કરીએ છીએ એને પ્રેમ ન કહેવાય, એને વાસના કહેવાય. લોકો પ્રેમને સમજી શક્યા નથી. પ્રેમ ક્યાંય બહાર નથી, પ્રેમ શરીરથી નથી, પ્રેમ સૌંદર્યથી નથી, પ્રેમ કંઈ બોલીથી નથી, પ્રેમ કોઈ સંગીતથી નથી. પ્રેમ એટલે અંદરની યાત્રા છે, પ્રેમ અંદરની જ્યોત છે અને પ્રેમ એ આત્માનો સ્વયં પ્રકાશ છે. હવે આત્માનો સ્વયં પ્રકાશ, ધારો કે એક હિન્દુનો દીકરો હોય અને મુસ્લિમની દીકરી હોય, તો એના અંદર પણ આત્માનો સ્વયં પ્રકાશ પડેલો છે, દીકરીના અંદર પણ આત્માનો સ્વયં પ્રકાશ પડેલો છે. તો ત્યાં હિન્દુને મુસ્લિમ મળતા નથી, ત્યાં શીખ અને ઈસાઈ મળતા નથી, ત્યાં જૈન અને યહૂદી મળતા નથી. ત્યાં ફક્ત બે આત્માનું જ મિલન થાય છે. અને એ બે આત્માનું મિલન થાય છે, એ મિલન એવું મિલન હોય છે, એ મિલન એવું અગાઢ મિલન હોય છે કે એ પ્રેમનું મિલન જ્યાં સુધી તમને સામી વ્યક્તિથી પ્રેમ નહોતો થયો ત્યાં સુધી તમે બેહોશીમાં હતા, તમે હોશમાં નહોતા, તમે ઊંઘમાં નહોતા. અને તમારા માથે તમારો ધર્મ હતો, તમારું કુળ હતું, તમારું ગોત્ર હતો, તમારું પરિવાર હતું, તમારો સમાજ હતો. આ બધાનાથી તમે ઘેરાયેલા હતા અને તમારી નાવડી પ્રેમ સાગરમાં તરી શકવાની કોઈ શક્યતા જ નથી. કારણ કે તમારા સમાજરૂપી કિનારે, તમારા પરિવારરૂપી કિનારે, તમારા કુટુંબરૂપી કિનારે અને તમારા ધર્મરૂપી કિનારે અત્યંત પ્રકારના બંધનો બાંધેલા હતા. પણ જ્યારે હવે પ્રેમ થઈ જાય છે તો માની લો કે મેં કહ્યું કે એક હિન્દુનો દીકરો અને એક મુસ્લિમની દીકરી, આ બંનેનો જો પ્રેમ થઈ જાય છે તો આમાં હિન્દુનો જે દીકરો હોય
એને હિન્દુ પ્રત્યેના સમાજના જે બંધન હોય એ ટોટલી બંધન તૂટી જાય છે. અને જે મુસ્લિમની દીકરી હોય એના મુસ્લિમના જે ધર્મના જે બંધનો હોય એના પણ ટોટલી બંધન તૂટી જાય છે. અને ત્યાર પછી બે શરીરનું મિલન થતું નથી. કોઈ હિન્દુ કે મુસ્લિમનું મિલન થતું નથી. ત્યાં ફક્ત મિલન થાય છે એક 100 ટચનું સોનું, જે સોનું ભઠ્ઠીમાં તપી ગયું હોય છે અને એ સોનાની અંદરથી જે રહેલો વિષય વાસનાનો, કામનો, ક્રોધનો, ધર્મનો, સમાજનો, કુળનો, વર્ણનો જે પણ પ્રકારનો કચરો હોય છે એ તમામ પ્રકારનો કચરો બળી જાય છે. અને છેવટે શું બચે છે? શુદ્ધ આત્મા, શુદ્ધ ચેતના. અને જ્યાં ચેતનાથી ચેતના મળે છે, આત્માથી આત્મા મળે છે, ત્યાં હવે પ્રેમની પરાકાષ્ઠા તમે જુઓ. એ ધર્મ પણ ભૂલાવી દેશે, તમારો સમાજનું બંધન તોડી દેશે, ધર્મનું બંધન તોડી દેશે, પણ તમારા શરીરનું બંધન પણ તોડી દેશે. અને ત્યારે પછી ભલે બે શરીર મળતા હોય કે શરીર એ માધ્યમ છે. આત્મા શરીરમાં કેમ ઉતર્યો? જો આત્મા શરીરમાં ઉતરે જ નહીં તો આત્મા પરમાત્માનું મિલન થઈ શકે જ નહીં. કારણ કે આત્મા જે શરીરમાં ઉતર્યો, આત્મામાંથી જીવ રૂપમાં આવ્યો, અને હવે જીવ રૂપમાંથી પાછું આત્મા રૂપમાં જવું, અને આત્મા રૂપમાંથી પાછું પરમાત્મા રૂપમાં જવું. તો હવે આ એક આત્માની યાત્રા છે. શરીર એ આત્માની યાત્રાનું એક સાધન છે. જેમ આપણે જો કે આપણે ક્યાંક બહાર ગામ જવું હોય તો આપણે ઘોડાની જરૂર પડે છે. ઘોડો આપણું યાત્રાનું સાધન છે. કે બાઇક કે સ્કૂટર કે ગાડી કે બસ, આમાં આપણે પણ કોઈ પણ યાત્રાના સાધનની જરૂર પડે છે યાત્રા કરવા માટે. તો આ શરીર એક આત્માની યાત્રાનું માધ્યમ છે, આત્માની યાત્રાનું એક વાહન છે. એનાથી શેષ કંઈ જ નથી. કારણ કે જો આત્મા જ કોઈ યંત્રમાં પ્રવેશ ના કરે, કોઈ સાધનમાં પ્રવેશ ના કરે, તો એ એકલો યાત્રા કરી શકતો નથી. એટલે એને યાત્રા કરવા માટે સાધનની જરૂર પડે છે, વાહનની જરૂર પડે છે. તો આ શરીરરૂપી વાહનમાં આત્મા ઉતરી ગયો છે. અને આત્મા એ જ પ્રેમનો પેશી છે, એ જ પ્રેમ છે. તો જ્યારે બંને પુરુષ કે સ્ત્રી, પછી ગમે તે જ્ઞાતિના હોય, એ ગમે તે ધર્મના હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય, ઈસાઈ હોય, જૈન હોય, કે બ્રાહ્મણ હોય, કે ક્ષત્રિય હોય, કે વૈશ્ય હોય, કે શુદ્ર હોય, પણ એક જ્ઞાતિનો પુરુષ અને એક જ્ઞાતિની સ્ત્રી જો મળે, અને એ જો પ્રેમથી મળે, તો જ્યારે એ મળ્યા નહોતા, એમનું મિલન થયું નહોતું, ત્યારે એ બંને બેહોશીમાં હતા. ત્યારે એ બંને બેહોશીથી બંધનથી બંધાયેલા હતા. પણ મળતાની સાથે જ બે જ્યોતો એ જ્યારે એક થઈ જાય છે, તો જ્યોત સે જ્યોત જલે और प्रेम की गंगा बहे. આપણે અહીંયા કહેવત છે કે જ્યોત સે જ્યોત જગાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો, પ્રેમ કી ગંગા બહાતે ચલો. હવે પ્રેમની ગંગા ક્યારે વહે? કે જ્યોત સે જ્યોત મિલાય ત્યારે પ્રેમની ગંગા ઊભી થાય. પણ કોલસાથી કોલસો મળે તો શું થાય? કાળું જ થાય. એમાં કંઈ પ્રેમની ગંગા વહે નહીં, એ વાસનાની ગંગા વહે. તો આપણી પહેલી બેહોશીના કારણે આપણે પ્રેમને આંધળો કહીએ છીએ. પણ આંધળું શું છે? પ્રેમ કોઈ દિવસ આંધળો નથી, પણ ફક્ત તમારો મોહ, તમારી વાસના એ જ આંધળી છે. તમે માની લો કે તને કોઈ સુંદર સ્ત્રીને જોઈ લીધી,
હવે એ સુંદર સ્ત્રીને જોતાં જો તમારી અંદર પ્રેમ જાગૃત થઈ જાય, વાસના જાગૃત થવાની જરૂર નથી. જો પ્રેમ જાગૃત થઈ જાય તો તમારી એ સ્ત્રી પ્રત્યે તમારી દ્રષ્ટિ કેવી થશે? નિર્મળ દ્રષ્ટિ થશે. તમારી દ્રષ્ટિમાં કોઈ વિકાર નહીં હોય, તમારી દ્રષ્ટિમાં કોઈ વાસના નહીં હોય. તમે સામી સ્ત્રીને પરમાત્મા તુલ્ય માનશો, સામી સ્ત્રીને તમે મા તુલ્ય માનશો, સામી સ્ત્રીને તમે બેન તુલ્ય માનશો, અને સામી સ્ત્રીના સૌંદર્યમાં તમે એવા દર્શન કરશો કે એ સુંદર સ્ત્રી છે કે જેમ આપણે જોઈએ કે ગુલાબનું ફૂલ, જે ખીલેલું ફૂલ હોય છે ડાળી ઉપર, કેટલું સુંદર ફૂલ હોય છે. તો આપણે એ ફૂલને જોઈને આપણે વિચાર કરીએ છીએ કે પરમાત્માએ કેટલું સુંદર ફૂલ બનાવ્યું છે અને પરમાત્મા આમાં રમી રહ્યો છે. તો જ્યારે તમે કોઈ પણ પ્રકારની સુંદર સ્ત્રીને જોશો, કોઈ પણ પ્રકારના સુંદર પુરુષને જોશો, અને જો એ તમારી દ્રષ્ટિમાં પ્રેમ હશે, તો તમે એ સ્ત્રીને એવું માનવાના કે આ પરમાત્માની લાલી આ સ્ત્રીમાં કેટલી રમી રહી છે. સ્વયં પરમાત્મા અંદર ખીલી રહ્યો છે. આ પરમાત્માનું તેજ, પરમાત્માનું રૂપી ખીલેલું ફૂલ કેટલું સુંદર છે. તમે એને પરમાત્મામય માનશો, પરમાત્માની લાલી માનશો. અને જો સ્ત્રી પણ આ જ ભાવથી, આ જ દ્રષ્ટિથી, પ્રેમની દ્રષ્ટિથી જો કોઈ પુરુષને જોઈ જાય તો પણ એને પરમાત્માની લાલી જ એના અંદર દેખાય. પણ આ ક્યારે શક્ય બને? કે જ્યારે આપણી અંદર બિલકુલ વાસનાનો એક પોઈન્ટ પણ ના હોય. અને જો એક પોઈન્ટ હોય તો માની લેવું કે પ્રેમ શુદ્ધ નથી, વાસના જ છે અંદર. અને જ્યારે આપણે વાસનાની દ્રષ્ટિથી જોઈએ છીએ ત્યારે શું થાય છે? ત્યારે એ સ્ત્રીનું ચિત્ર આપણા મનમાં ઉતરી જાય છે. આંખો આપણી આંખો જુએ છે, આંખો એનો ફોટો ખેંચી લે છે, અને એ ફોટો આપણા ચિત્તમાં જાય છે. ચિત્ત એક કેમેરો છે, એમાંથી પછી મનમાં જાય છે, અને મન પછી એ ફોટો જોવે છે કે અરે વાહ, મસ્ત શરીર છે, આને તો ભોગવવી જ પડે, આની સાથે સંભોગ તો કરવો જ પડે. અને ત્યારે પછી શું થાય કે વાસના ઉત્પન્ન થઈ જાય છે. હવે વાસના ઉત્પન્ન થઈ જાય છે. તમે જુઓ, પ્રેમ વાંધળો નથી, વાસના વાંધળી છે. જે પુરુષને વાસનાઓ પડી એ પુરુષ પછી આંધળો બની જાય છે. કંઈ એનામાં વિવેક રહેતો નથી, એનામાં મર્યાદા રહેતી નથી, એનામાં કંઈ જ રહેતું નથી. ફક્ત એના અંદર એક એવો અંધ બની જાય છે કે આને ભોગવવી પડે, આના સાથે દુષ્કર્મ કરવું જ પડે. અને જો એ દુષ્કર્મ એને સામેલીવાળી સ્ત્રીને સમજાવે અને ના સમજે, એના તાપે ન થાય, અને જ્યારે આ કામ વાસના છે એ લક્ષ્મણ રેખા બહાર અંડોળી જાય છે, ત્યારે આપણે જોઈએ શું થાય છે. ત્યારે બળાત્કાર જ થતા હોય છે. તો કહેવાના બળાત્કાર થયો કેમ? જો પ્રેમમાં તો કોઈ બળાત્કારનો સવાલ આવતો જ નથી, પ્રેમમાં લૂંટફાટનો સવાલ આવતો નથી, પ્રેમમાં મારામારીનો સવાલ આવતો નથી, પણ વાસનામાં બળાત્કાર કેમ થયો? કેમ કે વાસના આંધળી છે. અને એવી જ રીતે આપણે જોઈએ કે કોઈ લોભી માણસ હોય અને એ કોઈ જગ્યાએ કોઈના ઘરે જાય ને ખજાનો જોઈ જાય, પૈસા જોઈ જાય, તો પછી એના અંદર એક પૈસા જ રમ્યા કરશે એના મગજમાં. અને એ કોઈ પણ પ્રકારે છેવટે પેલા માણસના ઘરમાં ખાતર પાડશે, એનું ઘર તોડશે, અને કાં તો પછી એ સીધો મરણના ખેલ ઉપર આવી જશે. એક લોભના કારણે એ એટલો બધો આંધળો થઈ ગયો છે કે સામા માણસને એક ખંજર મારવા કે ગોળી મારવા પણ એ તૈયાર થઈ જશે. અને એ આંધળા એટલી બધી એની લક્ષ્મણ રેખા હટાવી દેશે કે પોતે હત્યાઓ કરી નાખશે. અને હત્યાઓ કરીને શું મેળવશે? એક સંપત્તિ મેળવશે. તો હવે જ્યાં વાસના છે ત્યાં અંધાપો છે. અને તમે જુઓ કે આજે આપણે જોઈએ છીએ કે આ જગતમાં જે આજે આપણે મોબાઈલમાં પણ ઘણા, હમણાં જ એક કિસ્સો આવ્યો હતો કે એક સાધુએ કેટલી
સ્ત્રીઓની ને કેટલા પુરુષોની કિડની કાઢીને જે વેચી મારી, કેટલી સાથે બળાત્કાર કર્યો અને પોતે કંઈક આયુર્વેદિક કંઈક દવાખાનું ચલાવતો હતો. હવે આ સાધુ અને પહેલી વાત સાધુ કહેવો કોને? હવે અહીંયા જગત એવું ફસાઈ ગયું છે કે પહેલી વાત તો એ છે કે જગતના પુરુષોએ હંસલો જોયો નથી, જે મોતીડાનો ચારો ચરે છે. હંસલાના તો કોઈને દર્શન થયા જ નથી, હંસલો કોઈ જોયો જ નથી. પણ આજના જે સાધુ સમાજ છે, જે સંતો સમાજ છે અને જે સમાજ છે, એમને બગલો મૂકી દીધો છે લાવીને. કારણ કે હંસલોય સફેદ હોય છે, બગલો સફેદ હોય છે. પણ આપણને ખબર હોય કે હંસ સફેદ હોય છે, પણ આપણે જોયો નથી, એટલે આપણે બગલા રૂપીને બગલાને હંસ માની બેઠા છીએ. અને આજે તમે જુઓ, જેના પર લોકો વિશ્વાસ કરે, જે સાધુ ઉપર વિશ્વાસ કરે, જે સંતો ઉપર વિશ્વાસ કરે, જે ગુરુઓ પર વિશ્વાસ કરે, અરે ગુરુ પૂનમના દિવસે જે લોકો એમને ભગવાન જેવા માનીને જેના ચરણ સ્પર્શ કરતા હોય અને ભગવાન જેવા માનીને આવા લોકોને પોતાના ઘરે બોલાવતા હોય અને ભગવાન જેવા માનીને એમના આશ્રમમાં પોતાની દીકરીઓને કે પોતાની પત્નીઓને, પોતાની બહેનોને, પોતાની માતાઓને એવી રીતે મોકલતા હોય કે મેં ભગવાનના આશ્રમમાં મોકલી છે, ભગવાન પાસે મોકલી છે. હવે જગત આ લોકો પર આટલો વિશ્વાસ કરતી હોય અને જો આવા જ પુરુષો વાસનામાં એ લોકોને જો અંદર પ્રેમ હોય તો પ્રેમમાં ક્યાંય બંધન નથી. પણ પ્રેમ આંધળો નથી, પ્રેમનું ક્યાંય બંધન નથી. પણ કહેવાનો મતલબ જો વાસના એ જ આંધળી છે અને આવા જે આપણે જ્ઞાની પુરુષો કહીએ છીએ, સાધુ પુરુષો કહીએ, એના જુઓ તો ખરા. હમણાં જ મોબાઈલમાં એક એવો કિસ્સો આવ્યો હતો, એનો મારે વિડીયો બનાવીને મૂકવાની ઈચ્છા તો છે જ. કારણ કે લોક જાગૃતિ આજે તમે જુઓ, અભ્યાસ એજ્યુકેશને પહોંચ્યો છે, પણ અભ્યાસ એજ્યુકેશને પહોંચ્યો કરે પણ લોકોની બુદ્ધિ મરી ગઈ છે. આજે કોઈને સત્ય શું છે વિચારવાની કોઈનામાં તાકાત જ નથી. કોઈની બુદ્ધિ એટલી બધી તીવ્ર ગતિથી ગતિ કરતી નથી કે જે સત્યને જાણી શકે. અને એથી આગળ જોઈએ કે વાસના શું કરાવે છે. હમણાં તમે અમારા ત્યાં એક મંદિર છે, એની બાજુમાં તમે આગળ એક શિવનું મંદિર છે, અમે ત્યાં બેઠેલા હતા. ત્યાં અમારો પ્રોગ્રામ હતો અને ત્યાંથી મેં આવતા હતા તો એક વીઆઈપી ગાડીવાળા માણસ અમને ગાડી ઊભી રાખી એમને રસ્તો પૂછ્યો, ક્યાં જવું છે? કે ફલાણા ભુવાજીના ત્યાં જવું છે. એટલે મેં ભાઈ, ભુવાજીના ત્યાં જવાનું તમારું કોઈ રહસ્ય કરું, તમને શું લાભ થયો? એટલે ભાઈએ મને એક જ કીધું, મને કે તમે આવા જબ્બો પહેરો છો કે તમે કોઈ ભુવાજી છો, તમે સાધુ હો? મેં ભાઈ, હું કોઈ ભુવાજી નથી, કોઈ સાધુ નહીં, હું સામાન્ય માણસ છું. હું પોતે ખેતી મજૂરી જ કરીને મારું જીવન જીવું છું, બીજું કોઈ લક્ષ્ય મારામાં નથી. તો મને એવો ફાયદો થયો કે મારે જે એક માળનું મકાન હતું અને મેં પછી એ ભુવાજી પાસે રજા માગી કે મારે 2 માળનું મકાન બનશે. તો ભુવાજીએ કે માતાજીનો દોડ લઈને મને કીધું કે તમારે 2 માળનું મકાન કામ ચાલુ કરો, પૂરેપૂરી રીતે તમારું મકાન પડી જશે, તમને ક્યાંય તકલીફ નહીં પડે. તો પછી મેં એમને કહ્યું કે તમે શું ધંધો કરો છો? તો એ કે હું નોકરી કરું છું. અચ્છા, હવે તમે નોકરી, તમારો પગાર કેટલો? કે મારો 80-85 હજાર પગાર છે. હવે તમારા ઘરવાળા શું કરે છે? એ કે નોકરી જ કરે છે, એનો પગાર છે. મારો દીકરો નોકરી કરે છે, મારા દીકરાની બહુ નોકરી કરે છે. હવે વિચાર તો કરો, એક કુટુંબમાં 4 માણસો નોકરી કરતા હોય તો મહિને 2.5 થી 3 લાખ રૂપિયાની એમની આવક હોય, તો પછી બીજો માળ બાંધવામાં શું આ માતાજીએ માળ બાંધ્યો કે ભુવાજી એમને હેલ્પ કરી? કહેવાનો મતલબ આ વાસના એ જ બેહોશીમાં છે. હવે વિચાર કરો કે અમને નોકરી ક્યારે મળી છે? એ એજ્યુકેશન થયા ત્યારે જ નોકરી મળી છે ને, એમની અંદર નોકરી નહીં મળી હોય ને. તો હવે આ ભૂલ આ ક્યારે થાય છે કે આપણી અંદર વાસનાએ ભરડો લઈ લીધો છે.
જો આપણી અંદર પ્રેમે ભરડો લીધો હોય તો આપણે એમાંથી છૂટી શકીએ, પણ આપણી અંદર વાસનાએ પૂરેપૂરો ભરડો લઈ લીધો છે અને આપણે પોતાને આપણા પર વિશ્વાસ નથી, આપણને પોતાને પ્રેમ ઉપર વિશ્વાસ નથી, આપણને પોતાને પરમાત્મા ઉપર વિશ્વાસ નથી, આપણને પોતાને પોતાના આત્મા પર વિશ્વાસ નથી અને આપણને પોતાને પોતાની ઉર્જા પર વિશ્વાસ નથી, એટલે આપણે ભટકી રહ્યા છીએ. તો કહેવાનો મતલબ છે કે પ્રેમ લોકોને જગાડે છે, પ્રેમ બેહોશીમાંથી દૂર કરે છે, પ્રેમ દરેક પ્રકારના બંધન તોડાવી દે છે, પ્રેમ તમને મુક્ત કરે છે અને પ્રેમ તમારા ઉપર જે અહંકારનું આવરણ હોય છે એ અહંકારનું આવરણ પ્રેમ તોડી દે છે. પરંતુ વાસના એ આંધળી છે કે વાસના તમારા ઉપર એક આવરણ ઉપર બીજું આવરણ નાખતી જાય છે, બીજા ઉપર ત્રીજું આવરણ નાખતી જાય છે, ત્રીજા પર ચોથું આવરણ નાખતી જાય છે અને એક સમય એવો આવે છે કે પ્રેમનો જે બલ્બ, પ્રેમનો સૂર્ય તો પ્રકાશમાન છે જ, પણ એના પર વાસનાના એવા આવરણ આવે છે અને વાસના આપણને એવી આંધળા બનાવી દે છે. તો પ્રેમનો પ્રકાશ હોવા છતાં, પ્રેમનો બલ્બ ચાલુ હોવા છતાં જે વાસનાનો જે એક આવરણના કારણે એક સમય એવો હશે કે વાસના આપણને આંધળા બનાવી દેશે કે વાસના આપણા ઘરમાં અંધારું લાવી દેશે, કારણ કે આવરણ આવી ગયા એટલે પ્રકાશ તો પ્રેમનો પ્રકાશ તો આપણને મળવાનો જ નથી. તો આજે તમે જુઓ, આજે એક તરફે વિજ્ઞાન આગળ પ્રગતિ કરી રહ્યું છે, એક ટાઈમે આજે જોઈએ કે આજે અભ્યાસ પણ એટલું પ્રગતિ કરી રહ્યું છે, આજે કેવી કેવી ડિગ્રીઓ મળી રહી છે, લોકો કેટલો ગ્રેજ્યુએશન સુધી પગે, MB, BM, BCom, BA આટલી બધી ડિગ્રીઓ મેળવા છતાં પણ આજે તમે જુઓ કોઈ ગાડી પેલા માતાજી પાસે દોડશે ને પેલા માતાજી પાસે દોડશે, પેલો ધજા લઈને આમ જશે તો પેલા ધજા લઈને આમ જશે. આ બધું શું છે અને આ વાંધળા બનાયા કોને? વાસનાએ. તો પ્રેમ આંધળો નથી, વાસના એ જ આંધળી છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.